દરિયાકાંઠાના પક્ષીઓ માટે જામનગર સ્વર્ગ સમાન છે। અહીં 300થી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે। જામનગરના આંગણે પક્ષીઓની ગણતરી થઈ રહી છે। આ માટે દેશભરના પક્ષી પ્રેમીઓ એક મંચ પર આવ્યા છે। જામનગર સ્થિત મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીમાં પક્ષીઓની ગણતરી થઈ રહી છે। 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી એમ 3 દિવસ સુધી દરિયાકાંઠાના તમામ કીચડિયા પક્ષીઓની ગણતરી થશે। પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વક્તવ્ય, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન અને ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમ થશે। આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે। લગભગ 100 થી 125 જેટલા પાર્ટિસિપન્ટ છે, એટલે એમને 25 ટીમમાં વહેંચી દીધા છે। લગભગ 3-4 પાર્ટિસિપન્ટ દરેક ટીમમાં હશે અને એ લોકો એ દરમિયાન જે ત્યાં પક્ષીનું જે વૈવિધ્ય અને સંખ્યા જોવા મળે છે એની નોંધ લેશે અને એ જે આખો ડેટા છે એ આપણે AWC જે દર વર્ષે એશિયન જે વોટરફોલ સેન્સસ થાય છે એમાં પણ એ આંકડા કામમાં આવશે અને જંગલ ખાતાને પણ આંકડા કામમાં આવશે। રાજ્ય સરકાર દ્વારા સ્થાવર પક્ષી તેમજ વિશ્વભરમાંથી આવતા યાયાવર પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની ઓળખ, તેમની સંખ્યા વગેરેની માહિતી મેળવવા વૈજ્ઞાનિક ઢબે ગણતરી કરવામાં આવે છે। આંકડાકીય માહિતી મેળવી પક્ષીઓના યોગ્ય સંરક્ષણ અને સંવર્ધન માટેના નિર્ણય લેવામાં આવે છે। આ ઉપરાંત પક્ષીઓના વસવાટ માટેના નવા વિસ્તારોની ઓળખ, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની ઉપસ્થિતિ વિશેની માહિતી, તેમની સંખ્યા, વસ્તી ગીચતા અને આવાગમન માટેનો યોગ્ય સમય જેવા વિવિધ પાસાઓને પણ આવરી લેવામાં આવે છે। PCSG સંસ્થા અને મરીન નેશનલ પાર્ક જામનગર, ગુજરાત રાજ્ય વન વિભાગના સ્ટાફ પણ એમાં સમાવેશ થયેલો છે અને બંનેના સંયુક્ત ઉપરોક્તથી આ પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આમાં જોઈએ તો કુલ 25 ટીમો બનાવવામાં આવેલી છે। જામનગર મરીન નેશનલ પાર્ક છે એમાં 3 ડિસ્ટ્રિક્ટનો એરિયો કવર થાય છે, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા। કુલ કોસ્ટલેન્ડ જોઈએ તો 170 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે અને જામનગર વાસીઓ ખૂબ નસીબવાળા છે કે જેમને આવો સરસ કોસ્ટલેન્ડ મળ્યો છે। જામનગરમાં આશરે 300થી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે। માત્ર કીચડિયા પક્ષીઓની 50થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે। પક્ષીની ગણતરી માટે અલગ અલગ 25 કેન્દ્ર બનાવાયા છે। 25 ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારને આવરી લઈ પક્ષીની ગણતરી કરાશે, જેમાં જામનગરના જોડિયાથી ઓખા સુધીના વિસ્તારને આવરી લેવાશે। પક્ષીઓની ગણતરી માટે 125 સભ્યો જોડાશે। સુરત, વડોદરા, અમદાવાદ, નાસિક, પુના, મહારાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી પક્ષીવિદો આ કામગીરીમાં જોડાયા છે। પક્ષી ગણતરીની વિગતો બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને ગુજરાત સરકારની વેબસાઇટ પર અપલોડ કરાશે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત BCSGના સંયુક્ત ઉપક્રમે યોજાયું છે। BCSG પક્ષીઓ માટે 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે, જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમ કરે છે। અર્જુન પંડ્યા, GSTV, જામનગર।